પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના લીંબડી અને ઝાલોદ ખાતે યોજાઈ તિરંગા યાત્રા। ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ તિરંગા યાત્રા। દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીંબડી ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં લોકો હર્ષોલ્લાસ સાથે હાથમાં તિરંગા લઈ ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું। દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને દરેક નાગરિકને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અપીલ કરી હતી। સાથે રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાઈ રહે એનું ધ્યાન રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ઝાલોદ પ્રાંત અધિકારી, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ, ઝાલોદ તાલુકાના વિવિધ વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, હોમગાર્ડના જવાનો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ભારત દેશના 79માં રાષ્ટ્ર પર્વની આજે તિરંગા યાત્રા 130 ઝાલોદ વિધાનસભાના લીંબડી મુકામે અને ઝાલોદ નગરની અંદર માન્ય નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ઝાલોદ પાઠિયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક આદરણીય પટેલ સાહેબ, તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, નગરના નગરજનો, વેપારી બંધુઓ અને નગરના ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સૌ સંગઠનના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો જોડાઈ અને ભારત દેશના 79મા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે તિરંગા યાત્રા યોજી અને ઘર ઘર સ્વચ્છતા અભિયાનનો પણ સંદેશો પહોંચાડ્યો અને 15મી ઓગસ્ટ 2025નો એક આ રાષ્ટ્ર પર્વની ઉજવણી ધામધૂમથી થાય એના માટે અમારા ઉપસ્થિત અધિકારીગણ, કર્મચારીગણ, પદાધિકારીગણ અને સૌ નગરના નગરજનો અને સૌ ઉપસ્થિત અમારા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ શોભાયો અને આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ મહોદય દ્રૌપદી મુર્મુ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે સંદેશો છે એ સંદેશો અમારા ગામડાના નગરજનો સુધી, ગામડાના ભાઈઓ બહેનો સુધી પહોંચાડી અને આજે તિરંગાને અમે શુભકામનાઓ પાઠવી છે અને કાર્યક્રમ સફળ બનાવેલ છે। સૌનો આભાર।